मोदी डरता है, पुलिस वाले डरता है, जिधर मोदी डरता है, पुलिस वाले डरता है। પેપર લીકના મુદ્દે દેશભરમાં ઉઠેલા આક્રોશ વચ્ચે બનાસકાંઠાના પાલનપુરમાં આજે વિરોધનો દરેક અવાજ પોલીસના બંદોબસ્ત સાથે અથડાયો। વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય માટે ધરણા કરે તે પહેલા જ પોલીસે તેમને ડિટેન કરી લીધા અને થોડા જ કલાકોમાં આ જ મુદ્દે કોંગ્રેસ પણ રસ્તા પર ઉતર્યા અને કોંગ્રેસના 2 ધારાસભ્યો સહિત મોટા સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ પોલીસના વાહનમાં બેસાડીને ડિટેન કરી દેવામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે ધરણા કરવાની તૈયારીમાં હતા। વિદ્યાર્થીઓ એકત્ર થયા અને સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા હતા। એ પહેલા જ પોલીસે તેમને કાર્યવાહી કરીને તેમને અટકાયત કરી લીધી અને વિદ્યાર્થીઓને આ કાર્યવાહી સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે। તેમનું કહેવું હતું કે તેઓ માત્ર પોતાના ભવિષ્યને લઈને પ્રશ્ન પૂછવા માંગતા હતા, પરંતુ તેમને વિરોધ કરવાની તક પણ આપવામાં આવી નથી। વિદ્યાર્થીઓએ સરકાર પર તાનાશાહીનો આરોપ લગાવતા કહ્યું છે, લોકશાહીની વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। વિદ્યાર્થીઓના વિરોધ બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો છે અને કોંગ્રેસ પણ હવે મેદાનમાં ઉતરી છે। પાલનપુરના એરોમા સર્કલ નજીક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું। કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો પેપર લીક મુદ્દે સરકાર સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, પરંતુ અહીં પણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી। વિરોધ દરમિયાન દાતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી, કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસે અટકાયતમાં લીધા અને ત્યારબાદ તેમને પોલીસના વાહનોમાં બેસાડીને સ્થળ પરથી ખસેડવામાં આવ્યા। કોંગ્રેસના નેતાઓનો આરોપ છે કે સરકાર પાસે વિદ્યાર્થીઓના પ્રશ્નોનો જવાબ નથી, તેથી વિરોધના અવાજને પોલીસના જોરે દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। બીજી તરફ વિદ્યાર્થીઓનું પણ કહેવું છે કે પેપર લીક જેવા ગંભીર મુદ્દે ન્યાય માંગવું એ ગુનો નથી। એ જ દિવસમાં 2 પહેલા વિદ્યાર્થીઓ અને ત્યારબાદ કોંગ્રેસના કાર્યકર્તાઓને અટકાયત કરવામાં આવી છે। બનાસકાંઠાના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે। સોશિયલ મીડિયા પર પણ લોકો પોલીસની કાર્યવાહી અંગે ચર્ચાઓ કરી રહ્યા છે અને હવે સૌથી મોટો એ સવાલ છે કે જો વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય માટે પણ શાંતિપૂર્ણ રીતે વિરોધ ન કરે તો ચૂંટાયેલા ધારાસભ્યોને પણ રસ્તા પર વિરોધ કરતા અટકાવવામાં આવે તો પછી લોકશાહીમાં વિરોધ વ્યક્ત કરવાનો અધિકાર ક્યાં રહ્યો? હવે જોવાનું એ રહેશે કે સરકાર પેપર લીકના મૂળ મુદ્દે જવાબ આપે છે કે પછી વિરોધના અવાજને અટકાવવાની કાર્યવાહી આગળ ચાલુ રાખે છે। આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। નમસ્કાર।